નમસ્કાર. આપણે સૌ ક્યારેક ને ક્યારેક અ, કવિ નર્મદનું એ ગીત તો સાંભળ્યું જ હશે, જય જય ગરવી ગુજરાત. હા, ચોક્કસ સાંભળ્યું હોય. બસ એ જ ગૌરવગાનથી પ્રેરણા લઈને આજે આપણે ગુજરાત રાજ્યની ઓળખ અને એમ કે ને એની કેટલીક ખાસિયતોની સફર કરવાના છીએ. બરાબર. આપણી આ ચર્ચાનો આધાર છે 23 અમે ગુજરાતી નામનો એક સ્રોત, જે ખાસ કરીને મતલબ યુવાન શીખનારાઓ માટે તૈયાર થયો છે. હા. તો આપણો હેતુ એ છે કે ગુજરાત વિશેની જે મુખ્ય વાતો છે એને આપણે સરળ અને રસપ્રદ રીતે સમજીએ. બરાબર કહ્યું. આ છે ને એક પ્રકારની પરિચય યાત્રા જેવું છે. ગુજરાતના ભૂગોળ, સંસ્કૃતિ અને એના જે મહત્વના પાસાઓ છે એના વિશે આપણા સ્રોતમાં જે પાયાના સ્તરે માહિતી આપી છે ને એના પર આપણે વાત કરીશું. ચાલો તો એમાં ઊંડા ઉતરીએ. તો શરૂઆત કરીએ પેલું ગીત જ, જય જય ગરવી ગુજરાત, કવિ નર્મદે રચેલું. આ ગીત ખરેખર સાંભળીએ ને તો આમ ગર્વ થાય. ખરું. આ ખાલી કવિતા નથી, પણ ઘણું બધું કહી જાય છે. ચાલો આને થોડું ખોલીએ એમને. હા, અને એમાં જે રસપ્રદ વાત છે ને એ છે કે આ ગીત કેવી રીતે ગુજરાતની ભૌગોલિક અને આધ્યાત્મિક સીમાઓ જાણે આંકી દે છે. હા, કેવી રીતે? જેમ કે જુઓ, ઉત્તરમાં અંબામાતનો ઉલ્લેખ છે, પૂર્વમાં કાળીમાત, પછી દક્ષિણમાં કુંતેશ્વર મહાદેવ છે અને પશ્ચિમમાં સોમનાથ અને દ્વારકેશ. આ બધા પવિત્ર સ્થાનો. બરાબર. એટલે ચારે દિશાઓના દેવસ્થાનો આવી ગયા. હા, અને સાથે જ તાપી, નર્મદા, મહી જેવી આપણી જે જીવાદોરી સમાન નદીઓ છે એનો પણ ઉલ્લેખ છે. અને ઇતિહાસ પણ છે. અણિલવાડ પાટણ, સિદ્ધરાજ જયસિંહ, આ બધા આપણા ગૌરવના પ્રતીકો. ઓહ વાહ. એટલે આ ગીત જાણે ગુજરાતનો નકશો અને ઇતિહાસ બંને એકસાથે રજૂ કરી દે છે. બિલકુલ. અને આ જ ગીત આપણા શ્રોતામાં મિત્રોની જિજ્ઞાસા વધારે છે. ભવ્યના કાકા પછી આ ગીત વિશે અને ગુજરાત વિશે કેટલીક મૂળભૂત પણ બહુ મહત્વની માહિતી આપે છે. હા, જે પાયાની જાણકારી કહેવાય. જેમ કે આપણા ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? તો કે 1 મે 1960ના રોજ. બરાબર. અને પાટનગર છે ગાંધીનગર. પછી પેલો દેવ નામનો મિત્ર છે ને, એ એક બહુ જ આમ અદ્ભુત આંકડો ઉમેરે છે. કયો? દરિયા કિનારાવાળો. હા. ગુજરાત પાસે છે આશરે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો. 1600 કિલોમીટર? જે જે ભારતમાં સૌથી લાંબો છે અને રાજ્યના 15 જેટલા જિલ્લાઓને સ્પર્શે છે. વિચાર કરો, 15 જિલ્લા. હા, અને અહીંયા એક રસપ્રદ વાત આવે છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં 6થા ક્રમે છે. વિસ્તારમાં 6થો. અને વસ્તીની દ્રષ્ટિએ 9મા ક્રમે. એનું કુલ ક્ષેત્રફળ છે લગભગ 1,96,024 ચોરસ કિલોમીટર. 1,96,024. બરાબર. બરાબર. અને હા, એક બીજી મહત્વની વાત, આપણા રાજ્યના ઉત્તર ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે. હા, આ ભૌગોલિક સ્થિતિ જ ગુજરાતને બહુ વિશિષ્ટ બનાવે છે. જુઓ, એની જમીન સરહદ જોઈએ ને તો ઉત્તર પશ્ચિમે પાકિસ્તાન સાથે જોડાયેલી છે. આંતરરાષ્ટ્રીય સરહદ. હા. અને પછી ઉત્તરે રાજસ્થાન, પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર. બરાબર. એટલે 3 રાજ્યો સાથે પણ સરહદ છે. અને દરિયાઈ રીતે જોઈએ તો ગુજરાત ભારતમાં એકમાત્ર એવું રાજ્ય છે જેને 2 અખાત મળ્યા છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. હો, 2 અખાત. આ ખાસ વાત કહેવાય. ચોક્કસ. અને આ લાંબો દરિયા કિનારો અને અખાત એ માત્ર નકશા પર જ સારા નથી લાગતા, પણ ગુજરાતના વ્યાપાર, ઉદ્યોગ, મત્સ્યોદ્યોગ માટે સદીઓથી એક કરોડરજ્જુ જેવા રહ્યા છે. સાચી વાત છે. અને પેલું કર્કવૃત પસાર થાય છે ને, એના લીધે ગુજરાતના હવામાનમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. બરાબર. હવે ગીતમાં આપણે તાપી, નર્મદા અને મહી નદી વિશે સાંભળ્યું. હા. પણ ગુજરાત એટલે તો નદીઓથી સમૃદ્ધ પ્રદેશ કહેવાય. સ્રોતમાં પેલો વેદનો સવાલ આવે છે ને, એને પરથી મામા બીજી નદીઓ ગણાવે છે. હા, બીજી ઘણી નદીઓ છે. જે આપણા જીવન અને ખેતી માટે એટલી જ મહત્વની છે. જેમ કે સાબરમતી, બનાસ, ભાદર, શેત્રુંજી, ભોગાવો, મચ્છુ, ઘેલો, પૂર્ણા, વિશ્વામિત્રી. યાદી તો લાંબી છે. બહુ લાંબી યાદી છે. અને આ નદીઓમાં કેટલીક અંતસ્થ નદીઓ પણ છે, જેમને કુંવારિકાઓ કહેવાય. અંતસ્થ એટલે? હા, એટલે કે એ સમુદ્રને નથી મળતી, રણમાં જ સમાઈ જાય છે. જેમ કે બનાસ, સરસ્વતી, રૂપેણ. ઓહ, આ તો નવી જાણકારી મળી. અને પાણીના સંગ્રહ
અને ઉપયોગની વાત કરીએ તો નર્મદા નદી પરનો સરદાર સરોવર બંધ એ આજે ગુજરાતની જીવાદોરી સમાન છે. હા, એ તો ખરું. ખાસ કરીને સિંચાઈ અને પીવાના પાણી માટે ખૂબ જ ઉપયોગી છે. પેલો પ્રેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે છે ને ત્યારે એનો ઉલ્લેખ આવે છે. હા, યાદ આવ્યું. આ સિવાય તાપી, મહી, સાબરમતી જેવી અન્ય નદીઓ પર પણ મહત્વના બંધો આવેલા છે. એટલે પાણી વ્યવસ્થાપન પર પણ ધ્યાન અપાયું છે. બિલકુલ. હવે જ્યાં પાણી હોય ત્યાં ખેતી તો સમૃદ્ધ થવાની જ. સાચી વાત. પેલી ઝીલ છે ને એનો બનાસકાંઠાનો અનુભવ આ જ વાત કહે છે. ત્યાં ઘઉં અને બટાટા જેવા શિયાળુ પાક, જેને આપણે રવિ પાક કહીએ છીએ, એ સરસ થાય છે. હા, રવિ પાક. આપણા સ્ત્રોતમાં ખરીફ એટલે કે ચોમાસુ પાક અને જાયદ એટલે કે ઉનાળુ પાકનો પણ ઉલ્લેખ છે, પણ વિગતવાર વાત રવિ પાકની જ છે. બરાબર. અને ખેતીની વાત આવે એટલે પશુપાલન પણ યાદ આવે જ. હા, એ તો જોડાયેલું જ છે. પ્રથમનો જે અનુભવ છે ને એના પરથી આપણે આણંદની અમૂલ ડેરી સુધી પહોંચીએ છીએ. અમૂલ એ તો વિશ્વવિખ્યાત છે. હા, આ ખાલી એક ડેરી નથી, પણ શ્વેત ક્રાંતિનું પ્રતીક છે, જેના પાયામાં ત્રિભુવનદાસ પટેલ જેવા દીર્ઘદ્રષ્ટા અને ડોક્ટર વર્ગીસ કુરિયન, શ્વેત ક્રાંતિના પ્રણેતા, બરાબર, એમનું યોગદાન રહેલું છે. આ મોડેલે ગુજરાત અને ભારતમાં સહકારી દૂધ ઉત્પાદનને એક નવી જ દિશા આપી દીધી. સાચી વાત છે. અને સ્ત્રોત એવું પણ સૂચવે છે કે દરેક જિલ્લાની જે ડેરીઓ છે એની યાદી બનાવવી જોઈએ, જે પશુપાલન કેટલું વ્યાપક છે એ દર્શાવે. સારો વિચાર છે. પછી ઉદ્યોગોની વાત પણ આવે છે. હા, પેલી મૈત્રી છે ને એ મોરબીના સિરામિક ઉદ્યોગનું ઉદાહરણ આપે છે. મોરબીના ટાઇલ્સ અને સિરામિક્સ, જે આજે તો વિશ્વભરમાં પ્રખ્યાત છે. અને હર્ષના પ્રશ્નના જવાબમાં કાકા સાબરમતી આશ્રમના ચરખાને યાદ કરાવે છે. હા, ગાંધીજી અને સ્વદેશી આંદોલન. બરાબર, જે આપણા આર્થિક સ્વાવલંબનના ઇતિહાસનો એક મહત્વનો ભાગ છે. એટલે ખેતી, પશુપાલન, ઉદ્યોગ બધું જ આવી ગયું. હા, અને સ્ત્રોત ઉદ્યોગોની પણ યાદી બનાવવાનું સૂચવે છે. ગુજરાત એટલે માત્ર ખેતી, ઉદ્યોગ અને નદીઓ જ નહીં ને, પણ ફરવાલાયક સ્થળો અને સંસ્કૃતિનો પણ ખજાનો છે. ચોક્કસ. પેલો વ્રજ ટી શર્ટ પહેરે છે ને એના પર અંબાજી માતાના મંદિરનો ફોટો હોય છે. હા, એટલે મામા તરત જ બનાસકાંઠા જિલ્લામાં આવેલા આ શક્તિપીઠની વાત કરે છે. અંબાજી ધામ. તો બીજી તરફ કથન આપણને લઈ જાય છે ડાંગ જિલ્લામાં, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા. સાપુતારા બહુ સુંદર જગ્યા, જે દરિયાની સપાટીથી લગભગ 1000 મીટરની ઊંચાઈએ આવેલું છે. અને એની કુદરતી સુંદરતા તો અનોખી જ છે. બરાબર. અને આ બંને ઉદાહરણો જુઓ, એક ઉત્તર ગુજરાતનું મોટું ધાર્મિક સ્થળ અને બીજું દક્ષિણ ગુજરાતનું કુદરતી સૌંદર્યધામ. હા, કેટલી વિવિધતા. આ જ ગુજરાતના ભૌગોલિક અને સાંસ્કૃતિક વૈવિધ્યનો ખ્યાલ આપે છે. ગીતમાં જે સોમનાથ, દ્વારકા, કુંતેશ્વર જેવા સ્થળોનો ઉલ્લેખ હતો એ અને આ અંબાજી, સાપુતારા જેવા બીજા અનેક સ્થળો મળીને ગુજરાતની સમૃદ્ધિ દર્શાવે છે. સ્ત્રોત આપણને દરેક જિલ્લાના આવા જોવાલાયક અને ધાર્મિક સ્થળોની યાદી બનાવવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. કારણ કે આવા સ્થળો તો અગણિત છે ગુજરાતમાં. સાચી વાત છે. તો આટલી બધી વાત કરી, આ બધાનો અર્થ શું? આપણે જોયું કે ગુજરાતની સ્થાપના ક્યારે થઈ, કેવી રીતે થઈ, એની ભૌગોલિક ઓળખ કેટલી વિશિષ્ટ છે. પેલો લાંબો દરિયા કિનારો, 2 અખાત, કર્કવૃતની હાજરી. આપણે મુખ્ય નદીઓની વાત કરી, સિંચાઈ માટે બંધોનું મહત્વ જોયું, ખેતીના પાક વિશે જાણ્યું, અમૂલ જેવી સહકારી ક્રાંતિ અને મોરબી જેવા ઉદ્યોગોની ઝલક જોઈ. બરાબર. અને સાથે જ અંબાજી, સાપુતારા, સાબરમતી આશ્રમ જેવા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોને પણ યાદ કર્યા. એટલે એક વાત તો સ્પષ્ટ છે, ગુજરાત એટલે ઇતિહાસ, ભૂગોળ, અર્થતંત્ર અને સંસ્કૃતિનું એક અનોખું મિશ્રણ છે. બિલકુલ. અને આ ચર્ચાના અંતે એક વિચાર સાથે આપણે છૂટા પડીએ. આપણા સ્ત્રોતનું શીર્ષક છે અમે ગુજરાતી. હા, આપણે રાજ્ય તરીકે ગુજરાતની ઘણી મોટી મહત્વની વાતો જાણી, પણ જરા વિચારીએ, આપણા પોતાના ગામ કે શહેર કે જિલ્લાની એવી કંઈક ખાસ વાત છે. કેવી વાત? કદાચ કોઈ નાનકડો ઇતિહાસ હોય, કોઈ વિશેષ પરંપરા હોય, કોઈ કુદરતી સ્થળ હોય જે આ પાઠમાં નથી, પણ એ આપણને આપણા વિસ્તારના ગુજરાતી હોવાનો એક આગવું ગૌરવ અપાવે છે. વાહ, સારો મુદ્દો છે. કદાચ આ જ શોધ આપણને આપણી જે સ્થાનિક ઓળખ છે એની સાથે વધુ ઊંડાણથી જોડશે, કેમ? ચોક્કસ. આ વિચારવા જેવી વાત છે.